શક્તિપીઠ અંબાજીમાં પણ ચાચર ચોકમાં નવરાત્રી મહોત્સવના આયોજનને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે. અંબાજીના જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ વખતે માતાજીના ચાચર ચોકમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. મહિલાઓ માટે ચાચર ચોકમાં જ્યારે પુરુષો માટે પિત્તળ ગેટની બહાર ગરબા રમવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ખેલૈયાઓને પ્રવેશ માટે ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત છે. તો બીજી બાજુ ખાનગી ગરબા આયોજકો દ્વારા પણ અંબાજીમાં સ્થાનિક પાર્ટી પ્લોટમાં ગરબા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. અંબાજીના જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાએ સમગ્ર વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ વખતે માતાજીના ચાચર ચોકમાં પુરુષો અને મહિલાઓ માટે અલગ વ્યવસ્થા રાખવામાં આવી છે. મહિલાઓ માટે ચાચર ચોકમાં જ્યારે પુરુષો માટે પિત્તળ ગેટની બહાર ગરબા રમવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત ખેલૈયાઓને પ્રવેશ માટે ઓળખપત્ર સાથે રાખવું ફરજિયાત છે. તો બીજી બાજુ ખાનગી ગરબા આયોજકો દ્વારા પણ અંબાજીમાં સ્થાનિક પાર્ટી પ્લોટમાં ગરબા કાર્યક્રમ યોજવામાં આવ્યા છે. અમે અને પોલીસ સાથે મળીને મહિલાઓ માટે ગેટ નંબર 7થી એન્ટ્રી કરવાનું નક્કી કર્યું છે. મહિલાઓ અને બાળકો, પુરુષો માટે યાત્રી પ્લાઝાથી, મહિલાઓ અને પુરુષો માટે ગરબા રમવા માટે જગ્યા પણ અમે અલગ અલગ રાખી છે, જેનાથી મહિલાઓ અને બાળકો જે છે એ સારી રીતે ગરબા રમી શકે. સાથે સાથે જેટલા લોકો પણ પ્રવેશ લે એ બધા લોકો પોતાનું આઈડી પ્રૂફ સાથે રાખે અને પોલીસ જ્યારે એન્ટ્રી ઉપર એમને આઈડી પ્રૂફ દેખાડવા માટે કહે ત્યારે આઈડી પ્રૂફ દેખાડીને એન્ટ્રી કરે એવી પણ વ્યવસ્થા આ વખતે અમે કરીએ છીએ. પોલીસે અહીંયા ચુસ્ત એક પોલીસ બંદોબસ્ત ગોઠવેલો છે કે જેમાં આવતા તમામ એવા યાત્રાળુઓ કે જેઓ અહીંયા ગરબા રમવા માટે આવી રહ્યા છે તેમના માટે અલગથી મહિલા અને પુરુષ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. મહિલાઓનું ફ્રિસ્કિંગ ચેકિંગ મહિલા પોલીસ દ્વારા અને પુરુષોનું ચેકિંગ પોલીસ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાનું બી આયોજન છે. અહીંયા ઓલરેડી ઇન્સ્ટોલ્ડ કેમેરા, એના સિવાય બીજા બી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે. કોઈપણ પ્રકારના એવી વસ્તુઓ કે જે જ્વલનશીલ હોય, ધારદાર હોય એવી વસ્તુઓને બી મંદિરની અંદર લઈ જઈ એનો પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સિવાય જેટલા બી વ્યક્તિ મંદિરમાં પ્રવેશી રહ્યા છે એ તમામના આઈ કાર્ડ ચેક કર્યા બાદ જ એ લોકોને અહીંયા પ્રવેશ કરવામાં આવશે. યાત્રાળુઓ ઘણી વખતે રમતી વખતે એ લોકો બીમાર થઈ જાય કે એ લોકોની તબિયત બગડે એના માટે થઈને કલેક્ટરશ્રી દ્વારા બી અહીંયા એક એમ્બ્યુલન્સનું બી આયોજન કરવામાં આવ્યું છે અને ડૉક્ટરોની અલગથી એક ટીમ બી અહીંયા રાખવામાં આવેલી છે. આમ તો અંબાજીમાં હજારોની સંખ્યાની અંદર અંબાજી મંદિરની અંદર લોકો ગરબા ગાવા આવે છે, પરંતુ અંબાજીના લોકોને માગણીને લઈ અને અમે એમની ઈચ્છાને ધ્યાને રાખી અને અમે અમારા વિજય પેલેસ રિસોર્ટની અંદર ટ્રેડિશનલ ગરબાનું આયોજન કરેલ છે. અત્યારે હાલની સ્થિતિમાં લોકોને હાર્ટ એટેકની એવી જોવા મળી રહી છે, તો એને માટે અમે અહીંયા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરેલ છે, ડૉક્ટરની વ્યવસ્થા કરેલ છે અને
તેમને સ્થળ ઉપર ડૉક્ટરની સગવડ બી મળી જશે અને એવું વધારે હશે તો અમે હોસ્પિટલમાં એમને ખસેડવાની બી તૈયારી અમે રાખેલી છે. જ્યારે પ્રથમ નોરતાએ અમે 751 દીવડાની મહાઆરતી કરવાના છીએ.